દોસ્તો, આપણે કોઈ કંપની બનાવી અને કંપનીને બહુ જ મોટી બનાવી હોય, ભારત દેશની અંદર વેપાર કરવો હોય અને માની લો કે તમે કંપની બનાવી, કોઈ વસ્તુ બનાવો છો, ભારતમાં ખૂબ જ ફેમસ થઈ ગયા, બહુ જ વેચાણ થઈ ગયું અને પછી વારો આવે છે વિદેશની અંદર તમે એની બ્રાન્ચ ખોલો, વિદેશમાં તમારે વસ્તુ વેચવી હોય તો શું કરવું? તો તમારે વિદેશ નીતિ સમજવી પડે, વિશ્વના દેશોની અંદર જે બિઝનેસ છે કેવી રીતે કામ કરે છે એ સમજવા પડે, તો તમે એક ક્ષેત્રની અંદર વિદેશમાં પણ સફળ થઈ શકો છો. દોસ્તો, આપણે આ અગાઉના વિડીયોની અંદર વાત કરી હતી કે સરકારે આપણો ભારત દેશ આઝાદ થયો પછી ઉદારીકરણ, પછી પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, એ બધા સુધારાઓ કર્યા એટલે ભારત દેશનો ઉદ્યોગ, વ્યાપાર ધંધો ખૂબ જ આગળ વધ્યો. પણ તમારે હવે કોઈ વેપાર ધંધો ખોલવો હોય અને આગળ વધવું હોય તો અત્યારે તો તમે 10મા ધોરણમાં છો અને તમારે આ બધું ક્યાં આપણે ધંધો ખોલવો, પણ ભવિષ્યની અંદર બિઝનેસમેન બનવું હોય તો શું કરવું? તો તમારે આ બધી વસ્તુઓ સમજવી પડે, આ વિદેશ નીતિઓ સમજવી પડે. તો હવે આજના વિડીયોની અંદર આપણે એક ટૉપિક ભણવાના છે જે આની અંદર તમને આગળ વધવામાં મદદ કરશે. ચલો એ ટૉપિકની શરૂઆત કરીએ અને એ છે વિશ્વ વ્યાપાર સંગઠન. એટલે વિદેશમાં તમે જાઓ ને અને વેપાર કરો ને તો આ સંગઠનના જે નીતિ નિયમો છે તમને ખબર હોવા જોઈએ. તો જો વિશ્વ વ્યાપાર સંગઠન WTO જેને કહેવાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ બધી નીતિઓ નક્કી કરે છે, નિયમો નક્કી કરે છે આખા વિશ્વની અંદર કઈ રીતે વેપાર કરવો ના કરવો, બરાબર. એના અમુક કાર્ય હોય છે, અમુક એ ધ્યેય હોય છે, એ બધું આપણે સમજવાના છીએ. તો જો સૌથી પહેલાં આ જે WTO છે ને, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એ શું છે અને ક્યાં આવેલું છે તો એ સમજી લેજો. તો આ જે WTO છે એની સ્થાપના થઈ હતી ઈસવીસન 1995માં અને તારીખ હતી 1 જાન્યુઆરી 1995ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી અને એનું જે હેડક્વાર્ટર હતું, મુખ્ય મથક હતું, એ જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર હતું. બરાબર, યાદ રાખજો, વસ્તુ તમારી એક્ઝામ માટે આ જરૂરી છે, પૂછાઈ શકે છે કે જે WTO છે એનું મુખ્ય મથક કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર, જીનેવાની અંદર. ઓકે, આ હતું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે એનું મુખ્ય મથક. હવે આ WTO છે એના મુખ્ય ધ્યેયો કયા છે, એ શું કરે છે અને શું નથી કરતું? તો આ જે WTO છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, એના અમુક ધ્યેય છે, અમુક હેતુઓ છે, એ શું કરે ને ના કરે? તો જો જેમ કે એ વ્યાપારની અંદર દેશો વચ્ચે જે અવરોધો આવે છે એ અવરોધોને ખતમ કરે છે. એક દેશ બીજા દેશ વચ્ચે વેપાર કરવો છે પણ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમને એ દૂર કરવાનું કામ કરે છે. જેમ કે પહેલાં ભારતની અંદર BMW કે ઓડી ગાડી ભારતમાં આવતી, અમુક લોકો જ ખરીદી શકતા હતા, પણ એ વખતે ઘણો મોટો ટેક્સ એના ઉપર લાગવામાં આવતો હતો. પણ આ WTO છે એ WTO દ્વારા એની નીતિઓ ઘડી, એના નિયમો ઘડે એટલે પછી આ જે વિદેશી પ્રોડક્ટ છે, BMW જેવી ગાડી હોય કે ઓડી હોય, એ WTOના કારણે ભાઈ ભારતમાં સરળતાથી બનવા લાગી, એના ઉપર થોડોક ટેક્સ ઓછો કરવામાં આવ્યો. બરાબર, આના જ કારણે દેશો વચ્ચે જે અવરોધ હોય એ દૂર થયા. એટલે આપણે પણ BMW ગાડી ચલાવતા થઈ ગયા. ભલે આપણા જોડે પૈસા નહીં ભાઈ BMW ગાડી ચલાવવાના, પણ જે લોકોને પોસાતા હતા એ ખરીદી શકવા લાગ્યા એમ. પછી બીજું એનું ધ્યેય છે સંકલન, વૈશ્વિક વેપાર અને જે આર્થિક નીતિઓ છે એને જોડવી. એટલે જે આખા વિશ્વનો જે વેપાર છે, વેપાર ધંધો જે ચાલે છે, એની આર્થિક નીતિઓને એકબીજા સાથે જોડવામાં આવે અને એના જ કારણે પછી આ એમેઝોન જેવી, એપલ જેવી કંપનીઓ છે એ બધા દેશોની અંદર વેપાર કરવા લાગી સરળતાથી, આ WTOની નીતિઓના જ કારણે. નહીં તો કોઈ પણ કંપની હોય એને વિદેશમાં વેપાર કરવો બહુ જ અઘરો પડી જાય ભાઈ. ત્યારબાદ સંરક્ષણ હટાવવું. એટલે કોનું સંરક્ષણ હટાવ્યું? તો જે વિદેશ વેપાર માટે સ્થાનિક ઉદ્યોગો હોય એના ઉપર સંરક્ષણ હતું પહેલાં. પછી સ્થાનિક ઉદ્યોગો હોય ને એને વિદેશમાં વેપાર કરવો હોય તો બહુ જ તકલીફ પડતી હતી. એટલે
આ WTO દ્વારા જુદા જુદા સ્થાનિક ઉદ્યોગો હોય એમને એ સંરક્ષણ હટાવી દેવામાં આવ્યું કે ભાઈ તમારે વિદેશમાં વેપાર કરવો હોય તો કરો. આ WTOની નીતિઓના કારણે જ બધા જ દેશના જે સ્થાનિક ઉદ્યોગો હોય એ કોઈ પણ દેશની અંદર વેપાર કરી શકે છે. ખાલી એ બંને દેશો વચ્ચે કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ હો ભાઈ, બાકી વેપાર કરી શકે છે. જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર થાય છે પણ અમુક ક્ષેત્રોમાં વેપાર નથી પણ થતો, બરાબર. એ કોઈ પ્રોબ્લેમ હોય તો વેપાર ના પણ થાય. પણ WTOએ શું કર્યું કે ભાઈ દેશો વચ્ચે વેપાર એકદમ સરળ બનાવી દીધો. ત્યારબાદ તમે જુઓ કે કોઈ ઝઘડા હોય વેપારો વચ્ચે, દેશો વચ્ચે, બરાબર, આંતરરાષ્ટ્રીય ઝઘડા હોય એના પણ ઉકેલ લાવી દીધા. જેમ કે ભારત અને અમેરિકા વચ્ચે સોલર પેનલ અને આ સ્ટીલની બાબતે આયાત નિકાસનો જે ટેક્સ લાગે છે ને, ટેરિફ લાગે છે, એના ઉપર ઘણા બધા પ્રોબ્લેમ છે, બરાબર. એટલે WTO નીતિ ઘડી અને આ બંનેના કે ચલો ભાઈ તમે આટલા ટેક્સ ના લઈ શકો. WTO વચ્ચે આવે, બંને દેશો વચ્ચે સેટલમેન્ટ કરાવી આવે કે ભાઈ તમારે આટલો ટેક્સ લેવાનો, પછી તમારે આટલો ટેક્સ લેવાનો. પણ હવે હમણાં તમને વાત કરું તો અમેરિકાએ, એમાં પાછા ડોનાલ્ડ ટ્રમ્પ, તમને ખ્યાલ હોય કે ભાઈ ભારત ઉપર 100% ટેક્સ લગાવવાની વાત કરી છે, ટેરિફ લગાવવાની વાત કરી છે. એ શું છે? આ છે. પણ હવે આમાં WTO આવીને શું કરે છે એ જોવાનું છે. કારણ કે ટ્રમ્પ શું કહે છે કે ભાઈ અમારી વસ્તુ જે અમેરિકાથી ઇન્ડિયામાં વેચીએ છીએ ને તો ભારત સરકાર એના પર ઘણો બધો ટેરિફ લે છે. તો અમે ઇન્ડિયાની વસ્તુઓ તમે અમેરિકા લાવો છો તો અમે તો બહુ જ ઓછો ટેરિફ લગાવીએ છીએ. તો હવે અમે ઓછો ટેરિફ નહીં લગાવીએ, ઓછો ટેક્સ નહીં લગાવીએ, અમે પણ વધારે ટેક્સ લગાવીશું, બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે, તમને ખ્યાલ હોય તો, બરાબર. એટલે એના વિશે થોડું સર્ચ કરી લેજો. આવું થાય છે ભાઈ. પણ પછી એવું ઝઘડો થાય ને એટલે વચ્ચે WTO ને પછી આપણે દેશવાળા જાણ કરે કે ભાઈ અમારા પ્રોબ્લેમ થઈ ગયો છે, સોલ્વ કરાવો. તો પછી WTO સોલ્વ કરાવી આપે છે આ ઝઘડાઓ. ઓકે, વિશ્વ વેપાર સંગઠન. તો દોસ્તો આ હતા WTOના ધ્યેયો. હવે વાત કરીએ WTOના કાર્યોની. કયા કયા કામ કરે છે? તો જો સમાન તક પૂરી પાડે છે. કોને? તો દેશ દુનિયા વચ્ચે જે વેપાર ધંધા ચાલે છે એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વગર આંતરરાષ્ટ્રીય રીતે વેપારને પ્રોત્સાહન આપે છે. એટલે WTO છે એ દેશ વિદેશ વચ્ચે જે કંપનીઓ હોય છે એના માટે નીતિ નિયમો એને ઘડેલા છે. એટલે દેશ વિદેશમાં સમાન રીતે કોઈ પણ ભેદભાવ કર્યા વગર એ વેપાર કરવાની પરવાનગી આપે છે, એને મદદ કરે છે, બરાબર. આ એનું મુખ્ય કામ છે. પછી નિયમોનું માળખું, એ નિયમો રચે છે, માળખું રચે છે અને એની અંદર વેપારના કરારો માટે માળખું અમલી પણ બનાવે છે. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એના નીતિ નિયમો હોય, ઘડવા પડે, બરાબર. બે વ્યક્તિ હોય એ કોઈ ધંધો શરૂ કરે તો પણ એ બંને વચ્ચે નિયમો હોય કે ભાઈ તારો આટલો ભાગ, તારે આ મહેનત કરવાની, તારે આટલી મહેનત કરવાની. એમ બે કંપનીઓ, બે દેશો વેપાર કરતા હોય તો એ એક સિસ્ટમેટિક એક માળખું બનાવેલું છે WTOએ. એ માળખાના આધારે બંને કંપનીઓ કે બંને દેશો વેપાર કરશે, વસ્તુની લેવડ દેવડ કરશે, પૈસાની લેવડ દેવડ કરશે. એ માળખાના નિયમોના આધારે જ કરી શકે, બરાબર. અને એમાં કંઈ પ્રોબ્લેમ થાય તો પછી આ નિયમોના આધારે એક બે સામે કોર્ટ કેસ પણ કરી શકે છે. પછી ચર્ચાનું કેન્દ્ર એટલે કે ફોરમ, તો વાટાઘાટો અને વિચારણા માટે પણ મંચ પૂરું પાડે છે. કોઈ બે દેશો વચ્ચે કે બે કંપનીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય, ઝઘડો થાય તો આ WTO વચ્ચે આવે છે. ભાઈ ના, તમારે શું પ્રોબ્લેમ છે? તો એ તમારા વેપાર વચ્ચે જે પ્રોબ્લેમ થવાનો હોય એના માટે ચર્ચાનું કેન્દ્ર કે ફોરમ પૂરું પાડે છે, પ્રોબ્લેમ પણ સોલ્યુશન કરાવે છે. પછી બીજું એનું કામ છે નીતિઓનું નિરીક્ષણ. રાષ્ટ્રીય નીતિઓનું એ અવલોકન કરશે, જરૂરી સુધારા વધારા પણ કરશે. જુદા જુદા દેશોની વેપાર પ્રત્યે કેવી નીતિ છે, કેવા વલણો છે, કયો દેશ કઈ રીતે શું નવા નિયમો લાગુ પાડે છે, એનું એ અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે અને એની નીતિઓમાં, નિયમોમાં ફેરફાર પણ કરે છે WTO. ચલો, હવે આ WTOના જે નીતિ નિયમો છે એનાથી આખા દેશ દુનિયા ઉપર અસર થતી હોય છે. એટલે ભારતના અર્થતંત્ર પર પણ એની અસર થાય છે. કઈ અસર થાય છે આપણે સમજીએ. જો તો વ્યાપારમાં હિસ્સો 0.5થી વધીને 1% જેટલો થયો છે, 1%ને પાર કર્યો છે, બરાબર. પહેલાં ભારત દેશ હતો ને એ ભારત દેશ આખી દુનિયામાં જે વિદેશ વેપાર કરતો હતો એ 100% હોય, આખા દેશો એકબીજા સાથે વેપાર કરતા હોય એમાં બહુ જ ઓછો ભાગ ભજવતો હતો. કેટલું? 0.5% વેપાર જ કરતું હતું ભારત વિદેશમાં. ટૂંકમાં સમજો કે ભારત પહેલાં 0.5% જેટલું વિદેશોમાં વેપાર કરતું હતું,
પણ WTO આવ્યું, એની નીતિઓ આવી, એટલે એનાથી ભારત દેશને ફાયદો થયો અને ભારતનો ધંધો ડબલ થઈ ગયો. 0.5%થી માંડીને 1%ને પાર કરી ગયો ધંધો. ભારતનો ડબલ થયો, વ્યાપાર ડબલ થઈ ગયો આ WTOની નીતિઓના કારણે, એટલે ફાયદો થયો. પછી બીજો ફાયદો થયો હુંડિયામણ. ભારત પાસે આયાતનું દબાણ ઘટ્યું અને જે વિદેશી હુંડિયામણ હતું એ વધ્યું. ડોલર્સ વધ્યા ભારત જોડે, બરાબર. એટલે ભારત દેશ ઉપર બહારથી વસ્તુઓ આયાત કરવાની એનું દબાણ ઘટી ગયું અને એ વધારે વસ્તુ બનાવીને બહાર વેચવા લાગી, નિકાસ કરવા લાગી. એટલે જે બહારથી વસ્તુ લાવવાનું હતું એના ઉપર દબાણ ઘટી ગયું અને આપણે બહાર વસ્તુ વધારે વેચી, એટલે હુંડિયામણ પહેલું હતું ડોલર્સ એ ઓછા થાય, એ વધ્યા, બરાબર. પણ તો હજુ એટલા બધા નહીં વધી ગયા, એટલે રૂપિયો આપણો થોડો નબળો જ છે હજુ ડોલર્સની સરખામણીમાં, પણ એકદમ વધારે જ નબળો થાય તેના કરતાં થોડોક ઓછો નબળો થયો છે. પછી જુઓ નિકાસમાં વૃદ્ધિ, એટલે ભારતે તૈયાર વસ્ત્રો કપડાઓ વિદેશમાં મોકલવા લાગ્યા. આ ઉપરાંત ખેત પેદાશો જે બને છે, આપણે ખોરાક ને વસ્તુ આઇટમો ખાવાની બધી જે ખેત પેદાશો હોય છે, ઘઉં, અનાજ, એ પણ બહાર વિદેશોમાં જવા લાગ્યું. એટલે એની પણ વિદેશ નિકાસ વધી, એટલે પણ ભારત દેશને ફાયદો થવા લાગ્યો. અને દોસ્તો આ બધા ફાયદા તો થયા ભારત માટે, પણ એક ખાસ નોંધ છે કે જો આ ફાયદા છે, લાભ છે, ભારતે જાળવી રાખવા હોય અને વધારવા હોય તો આપણે આંતરમાળખાકીય જે સગવડો છે એ ઝડપથી વધારવી પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડશે, બરાબર. અને વિકસિત દેશો જે છે એના સહકાર ઉપર નિર્ભર પણ રહેવું પડશે, બરાબર. તો જ આ બધી જે લાભો છે એ વધશે, નહીં તો લોચો જ પડશે. હવે દોસ્તો જો એક્ઝામની અંદર વિશ્વ વ્યાપાર સંગઠન પૂછાઈ જાય તો તમારે આ રીતના મુદ્દા લખવાના છે, બરાબર. જે સ્થાપના ક્યારે થઈ, પછી એનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે, એના શું હેતુઓ છે, ધ્યેય કયા છે, બરાબર. જેમ કે વેપારના ધંધાઓના અવરોધો દૂર કરવા છે, પછી ઉદ્યોગોને સંરક્ષણ આપવાનું જે હતું એ દૂર કરવામાં આવ્યું, આર્થિક નીતિઓ છે એનું સંકલન કરવામાં આવ્યું અને વેપારીના ઝઘડાઓ દૂર કરવામાં આ મુખ્યના ધ્યેયો છે. આ ઉપરાંત એના કાર્યો કયા છે તો એ પણ આપણે વાત કરી કે જુદા જુદા કરારોનો એને અમલ કરાવે છે, ચર્ચા વિચારણા માટે કોઈ ઝઘડા થયેલા હોય વેપારીઓ વચ્ચે તો એ પણ એ પ્રોબ્લેમ કે સોલ્વ કરાવીને આપે છે, સોર્ટ આઉટ કરે છે. પછી કોઈ પણ ભેદભાવ વગર એ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પણ આપે છે, તમારે કરવું કરી શકો છો. અને જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિઓનું એ અવલોકન કરે છે અને એની અંદર સુધારા પણ એ સૂચવે છે. એનાથી જ બધા દેશો સારી રીતે વેપાર કરી શકે છે, આગળ આવી શકે છે. ભારત દેશ પણ તે આગળ આવી શકે છે. પછી જો ભારતીય અર્થતંત્ર ઉપર એની અસરો એટલે કે લાભોની વાત કરીએ તો ભારતનો વેપાર ધંધો 0.5% તો એ વધી ગયો છે, વધારે વેપાર કરવા લાગ્યું ભારત, બરાબર. વસ્ત્રો આપણે વિદેશમાં મોકલવા લાગ્યા, એનો નિકાસ કરવા લાગ્યા, ખેત પેદાશો છે એ પણ વધારે વિદેશમાં મોકલવા લાગ્યા, એનાથી આપણું હુંડિયામણ વધી ગયું, ભારત જોડે વધારે વિદેશી ડોલર વધ્યા, પૈસા વધી ગયા, એ પણ ફાયદો થયો, બરાબર. અને નોંધ કે ભાઈ આ જાળવી રાખવું હોય તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડશે અને વિદેશો ઉપર થોડોક આધાર રાખવો પડશે. દોસ્તો ભારત દેશ વિકાસ તો કરી રહ્યું છે, પણ હવે એક વાત કહેવી છે તમને, એને એ છે ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ. હવે આમાં કેવું છે કે ભાઈ આપણે વિકાસ કરીએ છીએ, અત્યારે જુદી જુદી વસ્તુ વાપરી છે, વર્તમાન પેઢી છે એની જરૂરિયાતો છે, બરાબર. આપણે જરૂર છે પાણીની, ખોરાકની, આપણે ઇન્ટરનેટની જરૂર છે, મોબાઈલ ફોનની જરૂર છે, બરાબર. અને અત્યારે આપણે વિકાસ કરી રહ્યા છીએ, ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગ ધંધા બધું વાપરી રહ્યા છે, પાણી વાપરી રહ્યા છે, ઇલેક્ટ્રિસિટી વાપરી રહ્યા છે, ઘણી બધી વસ્તુ વાપરી રહ્યા છે. પણ હવે સવાલ એમ આવે છે કે શું આપણી આવનારી પેઢી આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકશે? ચલો ભાઈ આપણી નેક્સ્ટ પેઢી તો ઉપયોગ કરી શકે, એની નેક્સ્ટ પેઢી કરી શકશે, પણ 2-3 પેઢીઓ પછી જે આપણા વારસો આવશે એ આ બધા સંસાધનો વાપરી શકશે કે કેમ? તો જવાબ એમ છે કે જો આપણે અત્યારે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ સંસાધનોનો તો આવનારા સમયની અંદર આપણી આવનારી પેઢી આ સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. દુનિયા ખતમ થઈ જશે, દુનિયા એવા અંધારામાં ઘૂસી જશે કે આવનારી પેઢીને જીવન જેવું મુશ્કેલ પડી જશે જો અત્યારે આપણે આ સંસાધનો નહીં સાચવીએ તો આ ટકાઉ વિકાસ કે સુપોષિત વિકાસ શું છે? તો અત્યારે આપણે વિકાસ કરી રહ્યા છીએ
પણ એ વિકાસ આંખો બંધ કરીને નથી કરવાનો. સમજો કે ભાવિ પેઢીની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે એને કહેવાય ટકાઉ વિકાસ. આપણે વિકાસ તો કરવાનો છે, પણ ટકાઉ વિકાસ કરવાનો છે. કેવો વિકાસ કરવાનો છે? તો આપણો વિકાસ તો થાય, પણ ભવિષ્યને આપણી આવનારી પેઢીને એનું નુકસાન ના થાય એનો પણ વિકાસ થવો જોઈએ. અત્યારે બધા સંસાધનો વાપરી દેશું તો આવનારી પેઢી શું વાપરશે? બરાબર. એટલે આપણે વિકાસ એવું કરવાનો છે જેની અંદર પોલ્યુશન ના થાય. આપણે પ્રદૂષણ મુક્ત ભાવિ પેઢીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વિકાસ કરવાનો છે. અત્યારે જુઓ છો કે ભાઈ ઇન્ડસ્ટ્રીઓ બનાવી કરવામાં આવે છે, પ્રદૂષણ કરવામાં આવે છે, પાણી વાપરવામાં આવે છે, પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે, ભૂમિનું પ્રદૂષણ કરવામાં આવે છે. ઉદ્યોગ ધંધા આપણે એટલા બધા વિકસાવી દીધા છે અને આપણે પૈસાદાર થઈએ છીએ, બિંદાસ જીવી છે, એસી રૂમોમાં જીવી છે. પણ આવનારા સમયની અંદર આ જે જમીન છે, બરાબર, એકદમ બગડી ગયેલી હશે, પાણીના પ્રોબ્લેમ થઈ જશે, બધું એવું પ્રોબ્લેમ થશે, તો આવનારી પેઢી કેવી રીતે પોતાનો વિકાસ કરશે? એટલા માટે ટકાઉ વિકાસની જરૂર પડે છે. બરાબર. તો ટકાઉ વિકાસ નહીં થાય એના અમુક કારણ છે, અમુક એના સમસ્યાના મૂળ છે. તો કયા કારણે ટકાઉ વિકાસ નહીં થાય? તો જો, પહેલું, કુદરતી સાધનોનો અતિશય વપરાશ. અત્યારે આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એમાં જે કુદરતી સાધનો છે એ કુદરતી સાધનોનો બહુ જ ઉપયોગ કરીએ છીએ આપણે, અને એનાથી વિકાસ કરીએ છીએ અતિશય. બરાબર. એટલે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઓછો કરવો પડે. બીજું કે પર્યાવરણની ગુણવત્તામાં ભયજનક ઘટાડો. એટલે જે આપણે ફેક્ટરીઓ બનાવીએ છીએ, કારખાના બનાવીએ છીએ વિકાસ કરવા માટે, વસ્તુઓ બનાવવા માટે, જેથી આપણને ફાયદો થાય, પૈસાનો ફાયદો થાય, આપણો દેશ વિકસિત થાય, આપણો દેશ આગળ આવે, પણ એ વસ્તુઓ, ફેક્ટરીઓ, કારખાનાઓ નાખવાની અંદર આપણે આપણા પર્યાવરણને ભૂલી જઈએ છીએ. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, પ્રદૂષણ થઈ રહ્યું છે. બરાબર. એ બહુ જ ભયજનક છે. પ્રદૂષણની ગુણવત્તામાં ભયજનક ઘટાડો થયો છે, એટલે પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હીની અંદર તમે જાણો છો કે ભાઈ એટલા બધા વાહનો થઈ ગયા છે કે ત્યાંની હવાની અંદર એટલો બધો ધુમાડો છે કે માણસ શ્વાસ નહીં લઈ શકતો. બોલો. અને હવે ધીમે ધીમે હવે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એવા મોટા શહેરોમાં થવા લાગ્યું છે. એટલા બધા વાહનો થઈ ગયા છે, એટલા બધા કારખાના, ફેક્ટરીઓ થઈ ગઈ છે કે માણસ શ્વાસ નથી લઈ શકતો. અને આવું જ ચાલતું રહ્યું તો પછી આ પરિસ્થિતિ ગામડા સુધી પહોંચી જશે. પછી શું કરશો? પછી જુઓ, માનવ સર્જિત આવરણ પર ગંભીર અસરો. એટલે માણસે ઘણા બધા આવરણો બનાવી દીધા છે. બરાબર. એના પર ઘણી બધી ગંભીર અસરો થવા લાગી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે માણસે વિકાસ તો કર્યો છે, પણ માણસે જ પોતાનું નુકસાન કર્યું છે. જે પોતાની રક્ષાનું જે આવરણ છે એ માણસે જ તોડી નાખ્યું છે પ્રદૂષણના લીધે. બરાબર. એટલે આ જે વિકાસ કરીએ છીએ એ થોડો ટકાઉ વિકાસ હોવો જોઈએ, જે લાંબા ગાળે આપણી આવનારી પેઢીને થોડો ફાયદો પહોંચાડે. બરાબર. આ વિનાશ અટકાવવા ટકાઉ વિકાસનો ખ્યાલ અનિવાર્ય છે. જો આપણે આ રીતે વિનાશ કરતા જઈશું તો ટકાઉ વિકાસ નહીં થાય. બરાબર. એટલે વિનાશ તો અટકાવવું પડશે. દોસ્તો, તમને એક એક્ઝામ્પલ આપું તો જેમ કે વિકાસના નામે અત્યારે આપણે દેશની અંદર પહાડો અને જંગલો કાપીને હાઈવે, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે બનાવીએ છીએ. બરાબર. અને એની અંદર વૃક્ષો તમે જુઓ ને તો એટલા બધા વૃક્ષો કપાય છે. તમે તમારા ગામની અંદર, શહેરની અંદર જોજો, રસ્તો પહોળો કરવા માટે ત્યાંના વૃક્ષો કાપી દેવામાં આવે છે. તમે તો કહેશો કે સર આ તો 1-2 વૃક્ષ કપાયા, પણ ભાઈ આખા નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે બનાવવા આવે ત્યારે લાખો કરોડો વૃક્ષો કપાઈ જાય છે. તો વૃક્ષો કાપ કરીશું અને વિકાસ કરીશું તો આવનારો સમય છે એ જીવવા માટે જ નહીં હોય. એટલા માટે વૃક્ષો કાપો, પણ ઓછા કાપો, જરૂર હોય એટલા જ કાપો. સામે એકની જગ્યાએ 2 વૃક્ષો વાવો નહીં, એને મોટા કરો. એકની જગ્યાએ 10-15 વૃક્ષો વાવો તો એમાંથી 2-3 વૃક્ષો મોટા થશે. સમજ પડી? અને એક મોટું થયેલું વૃક્ષ છે એ કાપવું અને નાના વૃક્ષને મોટું કરવું, એમાં જમીન આસમાનનો ફરક છે. એક આખું મોટું વૃક્ષ હોય એ કેટલો ઓક્સિજન, કેટલો ખોરાક ને કેટલી બધી વસ્તુ આપે છે. એ નાનોમાંથી મોટું વૃક્ષ થશે એ નહીં આપી શકે. એટલે જે મોટું વૃક્ષ છે એને તો ના જ કાપવું જોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનું વિશે થોડુંક ધ્યાન રાખજો, વૃક્ષોને બચાવો.
અને વધારે ને વધારે વૃક્ષો વાવો. દોસ્તો આના માટે થોડી સંરક્ષણાત્મક વ્યૂહરચના કરવી પડશે, થોડુંક ટેકનિક વાપરવી પડશે. તો જો અમુક વસ્તુ આપણે કરી શકીએ કે પુનઃ ઉપયોગી સાધનોનો ઉપયોગ કરવાનો. એકને એક વસ્તુ વારંવાર વાપરી શકાય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો. જેમ કે તમને વાત કરું તો ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ છે. ખેતીલાયક જમીન હોય એનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો, એની અંદર બહુ જ રાસાયણિક ખાતરો બધું નાખ ના કરવાનું હોય, બરાબર. જંગલોની માવજત કરવી પડે, જળ સંપત્તિ છે એની પણ માવજત કરવી પડે. તો આજે આપણે વસ્તુ છે જમીન ક્યાંય જવાની નથી, પણ એને ફળદ્રુપ રાખવા માટે થોડાક પગલાં લેવા પડશે, બરાબર. ખેતીલાયક જમીન હોય, જંગલ હોય કે જળ સંપત્તિ હોય, એનો ધ્યેય શું છે કે ગુણવત્તા જળવાઈ રહે તેમ લાંબા સમય માટે એનો ઉપયોગ થવો જોઈએ, બરાબર. પછી આપણે અંદર ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ, નિંદામણનાશકો, જંતુનાશકો નાખ કરીશું જમીનની અંદર, તો પછી લાંબા ગાળા સુધી આજે એનો ધ્યેય છે એ આપણે પૂરો નહીં કરી શકીએ. જમીન બિનફળદ્રુપ થઈ જશે ભાઈ, બરાબર. એવું છે. જંગલો છે ને જંગલોને કાપ જ ના કરાય. કાપ જ કરો તો પછી આવનારા સમયમાં આવનારી પેઢી શું વાપરશે? ઓક્સિજન જ ક્યાંથી લેશે ભાઈ? અને જળ સંપત્તિ, પાણી વેસ્ટ જ કરી જશો તો પાણી છે જમીનમાં હવે એના તળ નીચે જઈ રહ્યા છે, પછી પાણી ક્યાંથી લાવશો? એટલે આનો બહુ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અને બીજું છે એકવાર ઉપયોગી સાધનો. અમુક જે સાધનો છે એક જ વખત વાપરશો ને એટલે વેસ્ટ થઈ જશે. એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવાય, જે ફરીથી નહીં મળે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ અને ખનિજો. બાઇકમાં પેટ્રોલ નાખ્યું, ઓટો મારીને પાછા આવતા રહ્યા, પેટ્રોલ વપરાઈ ગયો, કદી પાછું નહીં આવે, ફરતી નહીં વપરાય. ગાડીમાં ડીઝલ પૂરાયું, ગાડીમાં લઈને ફરવા જતા રહે, પાછા આવશો ડીઝલ બળી ગયું, એ ફરતી નહીં વપરાય, બરાબર. એટલે જે વસ્તુ એક જ વખત ઉપયોગી છે એ ભવિષ્ય માટે અત્યંત કાળજીપૂર્વક વાપરો. ટૂંકા સમયગાળામાં એ પણ વપરાઈ જશે. એટલે આવી વસ્તુઓ છે એ કાળજીપૂર્વક વાપરવી જોઈએ. અને આ જે વસ્તુઓ છે જે વારંવાર છે એને પણ કાળજીપૂર્વક વાપરવી જોઈએ. તો એ વધારે લાંબા સમય સુધી આપણે વાપરી શકીશું. ખ્યાલ આવ્યો? ચલો, એના સિવાય આયોજન અને ટેકનોલોજી. થોડુંક આયોજન પણ કરવું પડશે, ટેકનોલોજી પણ વાપરવી પડશે. જેમ કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, કે વાહન વ્યવહારનો ખર્ચ ઘટે તે રીતે ઉદ્યોગોની સ્થાપના કરવી, બરાબર. જેમ કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે શું? એવી ટેકનોલોજી લાવવાની કે જે પર્યાવરણની મિત્ર હોય, પર્યાવરણને નુકસાન ના કરે, પર્યાવરણને ફાયદો કરે. જેમ કે ઉદ્યોગ ધંધા સ્થાપવા હોય તો એવી જગ્યાએ સ્થાપવાના કે જ્યાં વધારે ટ્રાન્સપોર્ટેશનની જરૂર ના પડે. ખબર પડી? એ રીતે ઉદ્યોગ ધંધા સ્થાપવાના. વધારે ટ્રાન્સપોર્ટેશન ના કરવું પડે. વધારે ટ્રાન્સપોર્ટેશન ના કરો ને તો પેટ્રોલ ડીઝલ ના વપરાય. વધારે પેટ્રોલ ડીઝલ વપરાય નહીં તો પ્રદૂષણ પણ, હવાનું પ્રદૂષણ પણ ના થાય. સમજ પડી? એ રીતે વેપાર ધંધા સ્થાપવા જોઈએ, બરાબર. પછી બહુ હેતુક ઉપયોગો પણ લઈ શકાય. જેમ કે એક સાધન અનેક વખત લાભ આપી શકે છે. જેમ કે સિંચાઈ, વીજળી, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર. આ બધું એક જ માં થઈ શકે. જેમ કે કોઈ નદી હોય કે ડેમ હોય, એના ઉપર તમે ડેમ બાંધી દીધો, બરાબર. નદી ઉપર ડેમ બાંધી દીધો. એક જ સાધન છે કે ભાઈ પાણી, જળ સ્ત્રોત છે. એ જળ સ્ત્રોત છો એનો ઘણો બધો ઉપયોગ થઈ શકે. આ પાણીનો તમે સિંચાઈમાં પણ ઉપયોગ કરી શકો છો, ખેડૂતોને આપી શકો છો. એનાથી ટર્બાઇન લગાવીને એમાં આ ડેમમાંથી વીજળી પણ તમે મળી શકે છે. આવો ડેમ બાંધી દો અને પછી એનું નિયંત્રણ કરો તો પૂર આવવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે. અને આ ડેમની અંદર સ્ટીમરો પણ તમે ચલાવી શકો છો, એક ગામથી બીજા ગામ જવા માટે. વાહન વ્યવહાર પણ થઈ જશે. વસ્તુ એક જ છે પણ એના ઘણા બધા ઉપયોગો થઈ શકે છે. પછી વાત કરું તો ઉર્જા અને નિયંત્રણોની. તો જેમ કે બિનપરંપરાગત ઉર્જા, જે હમણાં વાત કરી એ પ્રમાણે કે તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરો. બિનપરંપરાગત ઉર્જા, આ પરંપરાગત નથી. પરંપરાગત એટલે કોલસો, ડીઝલ, પેટ્રોલ એ બધું પરંપરાગતમાં આવશે. આ બિનપરંપરાગત છે એટલે એમાં તમે સોલર પેનલ વાપરો, સૌર ઉર્જાનો ઉપયોગ કરો, પવન ચક્કી એટલે પવન ઉર્જા વાપરો. આનો ઉપયોગ વધારે કરશો તો કોઈ વાંધો નથી, એ ટકાઉ વિકાસ માટે છે. આ ઉપરાંત કડક નિયંત્રણો લગાવો. શેના ઉપર લગાવવાના છે? તો જુઓ, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, ઔદ્યોગિક કચરો, ઝેરી રસાયણો અને ગંદા વસવાટો પર રોક લગાવો. તો આના પર કડક નિયંત્રણો હોવા જોઈએ કે ભાઈ તમે પ્રાકૃતિક સાધનો છે એનો દુરુપયોગ ના કરો, પાણીને પ્રદૂષિત ના કરો, બરાબર. ઔદ્યોગિક કચરો હોય, ફેક્ટરીનું ગંદુ પાણી એ નદીમાં ના જવા દો. ઝેરી રસાયણો છે ને નદીમાં ન જવા દો. એના ઉપર કડક નિયંત્રણો હોવા જોઈએ, તો જ ટકાઉ વિકાસ થશે, નહીં તો થશે નહીં. તો દોસ્તો આના વિશે તમારા મુદ્દા લખવા હોય તો આ રીતે તમે
લખી શકો છો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આજે આપણે ચર્ચા કરી એ જ છે કે પુનઃ ઉપયોગી સાધનો કયા છે. તો જમીન છે, જંગલો છે, બરાબર, પાણી છે, જળ સંપત્તિ છે, એકવાર ઉપયોગ કરી શકાય એવા સાધનો, કોલસો, પેટ્રોલ. એટલે ટૂંકમાં ટકાઉ વિકાસ માટે આ બધી વસ્તુ છે એ જરૂરી છે. એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે, અમુકમાં સુધારા કરવા પડશે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ત્યારબાદ છે મિત્રો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. આપણે વિકાસ તો કરીએ છીએ પણ પર્યાવરણનું સુરક્ષા પણ જરૂરી છે. તો સૌથી પહેલાં પૃથ્વી પરિષદ ઈસવીસન 1972માં સ્વીડનની અંદર, સ્વીડનનું જે સ્ટોકહોમ શહેર છે ત્યાં સૌથી પહેલી વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાદ રાખજો, પૃથ્વી પરિષદ ક્યારે યોજાઈ હતી અને ક્યાં યોજાઈ હતી? 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં યોજાઈ હતી. એ શેના માટે હતી? આ પર્યાવરણના પ્રદૂષણ ઘટાડવા માટે પૃથ્વી પરિષદ, બરાબર, પર્યાવરણની રક્ષા કરવા માટે, પૃથ્વીની રક્ષા માટે. હવે ભારત સરકાર અને બીજી કઈ વૈશ્વિક સમજૂતીઓ થયેલી છે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ, પૃથ્વીને બચાવી શકીએ? તો જુઓ કે દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી જાહેર કરવામાં આવે છે. પહેલી વસ્તુ કે જે શહેરો વધારે પ્રદૂષણ ફેલાવે છે ત્યાં પ્રદૂષણની માહિતી જાહેર કરવી. જેમ કે તમે જોતા હશો દિલ્હી, મુંબઈ, જ્યાં મોટા શહેરો હોય ને ત્યાં 4 રસ્તા હોય. એ 4 રસ્તા ઉપર જ્યાં ટ્રાફિક ને બધું વધારે હોય ને પ્રદૂષણ વધારે થતું હોય ત્યાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સની પ્લેટો લગાવેલી હોય છે, નંબર બતાવે છે કે ભાઈ અત્યારે આટલું પ્રદૂષણ છે. એ માહિતી જાહેર કરવી જરૂરી છે, બરાબર. ત્યાંથી ત્યાંના લોકોને ખબર પડે કે ભાઈ આ હવા શ્વાસ લેવા લાયક છે કે નહીં, બરાબર. એટલે AQIના ડિસ્પ્લે લગાવેલી હોય છે દિલ્હી, મુંબઈના જેવા શહેરોની અંદર. એ આખી વિશ્વમાં એવું હોય છે, અમેરિકા અને બધી જગ્યાએ પણ ત્યાં એર ક્વોલિટી સારી હોય છે. ઇન્ડિયામાં, મુંબઈમાં અને દિલ્હીમાં તો બહુ જ ખરાબ એર ક્વોલિટી છે. પછી પ્રદૂષણ નિયંત્રણ માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવી. એટલે પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરે અને બોર્ડ જુદા જુદા નિયમોનું પાલન કરાવે તમારી જોડે, બરાબર. જેમ કે આ જે બોર્ડ હોય એ શું કરે કે ભાઈ તમારા વાહન માટે PUCનું સર્ટિફિકેટ ફરજિયાત કરાવી દે. એટલે જો તમારા વાહનમાંથી બહુ જ ધુમાડો નીકળતો હોય તો પછી જ્યારે તમે વાહન લઈને નીકળો ને 4 રસ્તે ટ્રાફિક પોલીસવાળા હોય તમને મેમો ફટકારી દે કે ભાઈ આ શું છે ભાઈ, આટલો બધો ધુમાડો કેમ નીકળે છે, લાવો ભાઈ PUC સર્ટિફિકેટ. તમે PUC કરાવ્યું નહીં હોય, બરાબર, તો પછી એટલો બધો ધુમાડો નીકળ્યો તો તમારા પર દંડ થઈ શકે છે. પણ PUC સર્ટિફિકેટ કઢાવવું એ ભારતમાં કેટલું સહેલું છે આપણે બધા જાણીએ જ છીએ. ધુમાડો નીકળતો હોય કે ના નીકળતો હોય, સર્ટિફિકેટ તમને મળી જશે સસ્તામાં, બરાબર. આવું ચાલી રહ્યું છે પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. પછી દર વર્ષે 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી, 5મી જૂને પર્યાવરણ દિવસે ઉજવવાનો, બરાબર. એ ઉજવવાથી શું થશે? લોકોમાં જાગૃતતા આવશે, ભાઈ પ્રદૂષણ ના કરો એમ. બાકી કોઈ એનું ડાયરેક્ટ ઇફેક્ટ થતી નથી પણ લોકો જાગૃત થશે. ભારત સરકારે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, બરાબર. એટલે જે પણ વ્યક્તિ પ્રદૂષણ કરશે, એનું વાહન પ્રદૂષણ કરશે, બરાબર, એના ઉપર દંડ થશે, બરાબર. વાયુ પ્રદૂષણ ન થવા દેવા માટેને આવા નીતિ નિયમો ઘડેલા છે, એનો ધારો પસાર કરેલો છે. ઓકે. ઓઝોન સ્તરમાં ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થયેલી છે. જે પૃથ્વી પરિષદ થઈ હતી એમાં પણ આવી વૈશ્વિક સમજૂતીઓ થઈ હતી કે ભાઈ જુદા જુદા દેશો પ્રદૂષણ નહીં કરે. ઓઝોન સ્તર ઉપર ગાબડું પડ્યું છે એનું વિચાર ના કરો ભાઈ કેમ થયું, કેમ આટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે કે ઓઝોન સ્તર ફાટી ગયું છે. અને જુદા જુદા દેશોની જૈવિક વિવિધતા જાળવવા માટે શું પગલાં લેવા એ બધું જ જરૂરી છે અને એની આવી પૃથ્વી પરિષદોમાં ચર્ચા થતી હોય છે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે છેલ્લે જતાં જતાં તમને કહેતો જઈશ કે ભાઈ વિકાસ આપણે કરીએ છીએ, ઉદ્યોગો સ્થાપીએ છીએ, મોબાઈલ ફોન આપણે બધા વાપરીએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ, પણ સામે પ્રદૂષણ પણ એટલું ફેલાવીએ છીએ. એટલે પર્યાવરણનું સંરક્ષણ કરવું જરૂરી છે, પ્રદૂષણ કરવું જરૂરી નથી, પ્રદૂષણ ઓછું કરવાની જરૂર છે. જો પ્રદૂષણ અંકુશમાં નહીં લેવાય તો આવનારી પેઢી માટે આ પૃથ્વી જીવવા લાયક નહીં હોય, પૃથ્વી નષ્ટ થઈ જશે. એટલે આવનારી પેઢી માટે ટૂંકમાં માનવ જાત માટે જ આ પ્રદૂષણ જ એમની મોતનું કારણ બનશે.
એટલે અત્યારથી જાગી જાઓ ભાઈ, પ્રદૂષણ ઘટાડો. તમે અત્યારે 10મું ધોરણ ભણો છો એટલે તમે વિચારો કે આપણાથી શું થાય, પણ ભાઈ અત્યારે 10મું ધોરણ ભણો છો, આવતીકાલે તમે ભારત દેશના નાગરિક બનશો, કોઈ સરકારી નોકરીમાં હશો, IAS IPS, તમારામાંથી પણ કોઈ પ્રધાનમંત્રી પણ બની જશે, કોઈ ગૃહમંત્રી બનશે, તમારામાંથી જ બનશે ને. આજથી 20, 25, 30 વર્ષ પછી તમે જ લોકો જ સરકાર ચલાવતા હશો. તો ત્યારે આ બધી વસ્તુઓનું તમને જાણકારી હોવી જોઈએ કે ભાઈ સરકાર શું કરી રહી છે, પ્રદૂષણ નિયંત્રણ કેવી રીતે કરવું, ભારત દેશને પ્રદૂષણ મુક્ત કેવી રીતે બનાવવો. જો તમે અત્યારે સમજી લેશો ને તો આવનારા સમયમાં તમે પણ એનો ભાગ બની શકશો અને ભારત દેશને એક સ્વચ્છ સુંદર દેશ બનાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.